નમસ્કાર મિત્રો. હવે આપણે એક ભાગમાં આપણે 15મું ચેપ્ટર ચલાવીએ સંભાવના. અસંભાવના પણ પૂરું થયું નથી અને આપણે બીજું ચેપ્ટર પણ ચાલુ કરી દઈએ છીએ, તો સાથે સાથે બંને ચાલશે, બરાબર. હવે અહીં આપણે પહેલું ચેપ્ટર જે છે ચલાવવા જઈ રહ્યા છીએ જેનું નામ છે વાસ્તવિક સંખ્યાઓ. હવે વાસ્તવિક સંખ્યાઓ જે છે, વાસ્તવિક સંખ્યાઓ શું છે એના વિશે તમે થોડી ઘણી માહિતી મેળવેલી હશે, કારણ કે તમે ધોરણ 9માં સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓ વિશે ભણ્યા. એના પહેલાં પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, આ બધી સંખ્યાઓ વિશે તમે ભણેલા છો. એટલે વાસ્તવિક સંખ્યાઓ જે છે એ વાસ્તવિક સંખ્યાઓમાં બધા જ પ્રકારની સંખ્યાઓનો આપણે વાત કરવાના છીએ. તો આ સંખ્યાઓમાં આપણે અસમય સંખ્યાઓની ખાસ કરીને વાત આવશે, અથવા તો સમય સંખ્યાઓની વાત આવશે, જે આપણે આના જે જેમ જેમ આગળ ચાલશે એ પ્રમાણે આપણે લેતા જઈશું. અહીં આપણે અહીં સૌથી પહેલાં આ જે વાસ્તવિક સંખ્યાઓ છે, વાસ્તવિક સંખ્યાઓ માટે યુક્લિડનું ભાગાકારનું એક પૂર્વ પ્રમેય તમને આપેલું છે. હવે યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય જે છે એ માત્ર ભાગાકાર માટે જ છે. તો અહીં આપણે યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય શું છે, શું કહે છે, તો કે આપેલ ધન પૂર્ણાંકો a અને b ની સંગત અનન્ય અનુરૂપ પૂર્ણાંકો q અને r એવા મળે કે જેથી a બરાબર શું થાય, તો કે bq + r થાય. આ ખાસ યાદ રાખજો કે a બરાબર શું થાય, તો કે bq + r થાય. અને અહીં r જે છે, હવે જુઓ અહીં આ જે a બરાબર bq + જે r છે, એટલે યુક્લિડનો ભાગાકારનો પૂર્વ પ્રમેય જે છે એ પૂર્વ પ્રમેય ભાગાકાર સાથે સંકળાયેલું છે. હવે અહીં આપણે પદોની ઓળખાણ આપીએ એના પહેલા અહીં r ની જે કિંમત છે, કિંમત કોની કોની વચ્ચે હોય, તો કે 0 કરતાં 0 અથવા 0 કરતાં મોટી અને b કરતાં નાની. એટલે ખાસ યાદ રાખજો કે r ની જે કિંમત છે એ 0 or 0 less than or equal to r less than b, એટલે આ બાજુ ઇક્વલ ટુ આવશે. હવે આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા ભાગાકાર સાથે સંકળાયેલી છે. સમજવું હોય તો આપણે a ને કોના તરીકે લઈએ, આપણે ચલો a ને અહીં ભાજ્ય લઈએ. a બરાબર શું થાય, ભાજ્ય. તો અહીં b શું થશે, તો કે ભાજ્ય. q શું થશે, તો કે ભાગફળ. અને r ને આપણે શું કહીએ છીએ, તો કે શેષ. એટલે યુક્લિડનું ભાગાકારનું કોઈ જે પૂર્વ પ્રમેય છે એ પૂર્વ પ્રમેય આ રીતે દર્શાવી શકાય કે ભાજ્ય બરાબર શું થાય, તો કે ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. એટલે અહીં જેમ તમે જે ભાગાકાર કરો છો એ ભાગાકારની જ વાત કરવાની છે. હવે યુક્લિડની આના પછી આપણે યુક્લિડની ભાગ પ્રવિધિ આવશે. તો એ ભાગ પ્રવિધિ જે છે એ ભાગ પ્રવિધિનો ઉપયોગ કઈ જગ્યાએ થાય એની વાત આવશે. તો કે યુક્લિડની ભાગ પ્રવિધિ જે છે એ ભાગ પ્રવિધિ બે સંખ્યાઓ જે છે, બે ધન પૂર્ણાંકો હોય તો એ બે ધન પૂર્ણાંકોનો આપણે ગુસા શોધીએ છીએ. તો એ ગુસા શોધવા માટે આપણે એ યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીશું. પણ એ યુક્લિડનો ભાગાકારનો પૂર્વ પ્રમેય જે છે એને ફરીથી આપણે એક વખત જોઈએ કે આપેલ ધન પૂર્ણાંકો a અને b ને સંગત અનન્ય અનુરૂપ પૂર્ણાંકો q અને r એવા મળે કે જેથી a બરાબર શું થાય, તો કે bq + r થાય. અને r ની કિંમત જે છે, r ની કિંમતને ખાસ જોવાની છે. તો અહીં આ જે a બરાબર bq + r જે છે એ આપણે આની સાથે સરખાવીએ તો ભાજ્ય બરાબર શું થાય, તો કે ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. તો આને આપણે ગાણિતિક ભાષામાં આ રીતે લખેલું છે, બરાબર. હવે આના પછી આપણે યુક્લિડની ભાગ પ્રવિધિ છે. તો યુક્લિડની ભાગ પ્રવિધિ શું છે, તો કે યુક્લિડની ભાગ પ્રવિધિ કોઈ પણ બે ધન પૂર્ણાંકો હોય તો એ ધન પૂર્ણાંકોના ગુસા શોધવા માટે વપરાય છે. શું શોધવા માટે, ગુસા. હવે તમે આના આગલા ધોરણમાં પણ ભણ્યા હશો કે ગુસા શોધવા માટે તમે કઈ રીતે ગુસા શોધો, ભાગાકારની રીતે, અવયવની રીતે. તો આ રીતે તમે જે ગુસા શોધ્યા છે એના કરતાં અહીં જે ગુસા શોધવાના છે એ થોડા અલગ છે. કારણ કે તમે જે ગુસા શોધીને આવેલા છો એ કેવી સંખ્યાઓના, નાની સંખ્યાના 48, 50, 40 આવી સંખ્યાના ગુસા શોધ્યા છે. તો અહીં કોઈ બે સંખ્યાઓ મોટી હોય તો એ સંખ્યાઓનો ગુસા આપણે કઈ રીતે શોધવું, તો એ અહીં આપણે શીખવાનું છે. તો અહીં યુક્લિડની ભાગ પ્રવિધિ સમજવા માટે આપણે સૌથી પહેલાં ગુસા વિશે થોડી માહિતી મેળવવી પડશે. તો ગુસા એટલે શું, તમને ખબર હશે કે ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ. હવે કેટલીક સંખ્યાઓ કેવી હોય, વિભાજ્ય હોય, અવિભાજ્ય હોય.
તો અહીં બે અવિભાજ્ય સંખ્યાઓ હોય, માનો કે 7 અને 5, 7 અને 5, તો આ બંનેનો ગુસા જે છે ગુસા કેટલો થાય તો કે 1 થાય. એટલે યાદ રાખવાનું કે બે અવિભાજ્ય સંખ્યા, બે કેવી સંખ્યા અવિભાજ્ય સંખ્યા, તો એમનો જે ગુસા જે છે એ ગુસા કેટલો થશે તો કે 1 થશે. એટલે જ્યારે પણ બે કોઈ અવિભાજ્ય સંખ્યાઓ હોય તો એમનો આપણે ગુસા કેટલો લેવાનો છે 1 લેવાનો છે. હવે અહીં આપણે સ્વાધ્યાય ચાલુ કરીએ છીએ, કારણ કે સ્વાધ્યાયના દાખલા જે છે 3 કે 4 દાખલા છે, એમાં યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી અને બે સંખ્યાઓનો ગુસા શોધવાનો છે. તો એ ગુસા શોધીએ આપણે કે સૌથી પહેલી સંખ્યા જે છે એ પહેલી સંખ્યા છે આપણી 135 અને 225. હવે તમે જ્યારે દાખલા જોશો એ વખતે તમને ખ્યાલ આવશે કે યુક્લિડની ભાગ પ્રવિધિમાં આપણે કરવાનું શું છે. તો એ આપણે દાખલાની શરૂઆત કરીએ કે પહેલાં હેડિંગ લખીશું આપણે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી અને આપેલી બે સંખ્યાઓનો ગુસા શોધો. યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી ગુસા શોધો. યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી ગુસા શોધો. પહેલા આપણે 135 અને 225 માટે જોવાના છે. 135 અને 225 માટે જો તમારે ગુસા શોધવો હોય તમે કઈ રીતે શોધી શકો છો. તો અહીં આપણે શું કરીશું સૌથી પહેલાં, તો અહીં 135 અને 225 જે છે એ 225માંથી અહીં આપણે સોપાન આપેલા છે પાઠ્યપુસ્તકમાં, પણ આપણે સોપાન યાદ રાખવાના નથી. ભલે તમે સોપાન યાદ રાખતા હોય પણ અહીં લખવાની કોઈ જરૂર નથી. તો એના માટે એક સિમ્પલ ભાષા છે કે સૌથી પહેલાં આપણે શું કરવાનું ગુસા શોધવા માટે, તો કે આપેલી બે સંખ્યાઓ જે છે એ બે સંખ્યાઓમાંથી મોટી સંખ્યા પસંદ કરવાની. તો કે આપેલી મોટી આમાંથી બંનેમાંથી મોટી સંખ્યા કઈ, તો 225 > 135 હોવાથી યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરતા હોવાથી યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરતા. તો અહીં ભાગ પ્રવિધિનો ઉપયોગ કરશો તો તમને શું મળશે, તો સૌથી પહેલા આપણે અહીં આગળ કેટલા લઈશું તો કે 225 બરાબર 135 જે છે આપણું ભાજક બનશે. તો હવે 135 ને તમે એવી સંખ્યા વડે ગુણો કે જેથી આપણને કેટલા મળે 225 મળે. તો તમને ખબર પડી જશે કે 135 ને કેટલા વડે ગુણવા પડશે, 1 વડે ગુણો તો શેષ કેટલી વધશે તો કે 90 વધશે. શેષ કેટલી વધશે 90. ત્યાર પછી હવે જુઓ કે અહીં આપણી જે શેષ જે છે એ શેષ 0 ન મળે ત્યાં સુધી આપણે આ ભાગાકાર કરતા રહેવાનું છે. તો હવે શેષ 0 મેળવવા માટે શું કરવાનું, તો કે બીજી વખત જે છે આપણો ભાજક હોય એ ભાજક આપણો ભાજ્ય બનશે. એટલે કે 135 જે છે આપણે આગળ લઈશું અને 90 જે છે એ આપણો શેષ વધે, એ શેષ આપણે ભાજક બનશે. હવે 90 ને એવી સંખ્યા વડે ગુણો કે જેથી 135 આવે. હવે 135 ના આવતા હોય તો કેટલા વડે ગુણીશું આપણે, 90 ને 1 વડે ગુણો તો કેટલા થાય 90. તો 135 માંથી 90 જાય તો 135 - 90 કરો તો કેટલા આવશે 5, 45 આવશે. કેટલા આવશે 45. એટલે એમ આપણે બાદબાકી કેટલી આવશે 45. હજુ આપણને શેષ 0 મળતી નથી. હવે આ જે શેષ જે છે શેષ 0 મેળવવા માટે આપણે ફરીથી શું કરીશું તો કે 90 ને ભાજ્ય તરીકે લઈશું. 45 આપણું ભાજક બનશે. કેટલા થશે 45 ને એવી સંખ્યા વડે ગુણો કે જેથી 90 આવે. તો 45 ને 2 વડે ગુણો તો 90 આવશે. તો શેષ કેટલી બનશે જી. તો અહીં મિત્રો આપણે ખાસ જોવાનું છે કે જ્યારે આપણે શેષ જે છે શેષ 0 મળે એ દરમિયાન આપણો જે ભાજક હોય એ ભાજક શું થશે તો કે આપેલી બે સંખ્યાનો ગુસા થાય. તો અહીં આપણે 0 જે છે એ શેષ 0 મળે છે એ વખતે ભાજક કેટલો છે 45 છે. તો માટે પણ 135 અને 225 નો ગુસા કેટલો થશે તો કે 45 થશે. તો આપણે લખીશું કે અહીં શેષ 0 હોવાથી ભાજક 45 એ ગુસા થાય. હવે ગુસા થાય તો કોનો થાય તો કે ગુસા 225 અને 135 બરાબર કેટલા મળશે આપણને 45 મળશે. તો આ રીતે આપણે ગુસા શોધવાના છે અને કોઈ પણ બે સંખ્યાઓ આપેલી હોય તો એ બે આપેલી સંખ્યાઓનો આપણે ગુસા આપણે આ રીતે શોધીશું. ત્યાર પછી આપણે બીજો દાખલો જોઈએ
તો બીજા દાખલામાં 196 અને 38,220 આપેલા છે. અને 38,220. હવે આપણું પહેલું સોપાન કયું હતું? તો કે આપેલી બે સંખ્યાઓમાંથી સૌથી મોટી સંખ્યા પસંદ કરો. તો સૌથી મોટી સંખ્યા કઈ? તો 38,220. તો એ લખવાનું 38,220 ગ્રેટર ધેન 196 હોવાથી યુક્લિડની ઘાત પ્રવિધિનો ઉપયોગ કરતા. હવે કોના માટે ઉપયોગ કરવાનો છે આપણે? તો 38,220 અને 196 માટે. તો અહીં આપણે 38,220 જે છે એ 38,220 આપણો શું બનશે? ભાજ્ય. 196 ભાજક બનશે. તો એને એવી સંખ્યા વડે ગુણો તો શેષ 0 મળે. તો અહીં તમારે 195 વડે ગુણતા તમને શેષ કેટલી મળશે? 0 મળશે. તો અહીં શેષ 0 મળે છે. એ દરમિયાન આપણો ભાજક જે છે 196 છે. એટલે લખવાનું કે અહીં શેષ 0 મળે છે. જે દરમિયાન ભાજક કેટલો છે? 196. જે આપણો શું થશે? ગુસા થશે. એટલે માટે ગુસા 196 38,220 બરાબર ક્યાં થશે? તો કે 196. આ રીતે આપણે બીજો દાખલો ગણીશું. હવે આપણે 867 અને 255 માટે ગણીએ. તો 267 અને 255, 867 અને 255 મોટી સંખ્યા કઈ છે? તો કે 867 ગ્રેટર ધેન 255 હોવાથી યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરતા. ત્યાર પછી આપણે જોઈશું. તો અહીં આપણે સૌથી પહેલા ભાજ્ય આપણા કેટલા બનશે? તો 867 બરાબર શું થાય? તો 255 આપણો ભાજક બનશે. તો કેટલા વડે ગુણીશું? 3 વડે ગુણીશું. તો અહીં આપણને મળશે 102. અહીં શેષ 0 ન મળતી હોવાથી આપણે શું કરીશું? 225 ને આગળ લઈશું અને 102 આપણો શું બનશે? ભાજક બનશે. તો 102 ને 2 વડે ગુણો તો અહીં આપણને શેષ કેટલી મળશે? તો કે 51 મળશે. અહીં શેષ હજુ આપણને 0 મળતી નથી. તો ફરીથી આપણે શું કરીશું? તો આ 102 જે છે 102 ને આગળ લઈશું તો શું આવશે? 51 ગુણ્યા કેટલા કરો? 2 કરો. તો કેટલા મળશે તમને? 102 એટલે શેષ કેટલી મળશે? 0. શેષ 0 મળે છે. દરમિયાન ભાજક કેટલો છે? 51 છે. તો તે માટે ગુસા 867 અને 255 બરાબર કેટલા થશે? 51. આ રીતે આપણે ગુસાનો જે છે મોટી સંખ્યાઓ શોધી શકતા હોઈએ છીએ. બરાબર.